ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? હવે શેનો ટાઈમ થયો છે? ભણવાનો છે. તો પછી ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. પણ એ પહેલા એક વાત કરવી છે કે ઘણા લોકો વિડીયો જોતા જ નથી, માત્ર હોમવર્ક કરી અને બાકી નોટ પૂરી કરી નાખે છે. ખાસ યાદ રાખો, ગણિત એક એવો વિષય છે કે જેમાં હું ઘણી બધી ટ્રીક તમને વિડીયોમાં આપું છું. જો એ વ્યવસ્થિત નહીં જુઓ તો જ્યારે એકમ કસોટી લેવાશે ત્યારે નહીં આવડે. એટલે ખાસ યાદ રાખજો. આજે આપણે નવું ચેપ્ટર લઈએ. તો ચલો નવા ચેપ્ટર તરફ આગળ વધીએ, જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. બરાબર? તો ચલો સ્ટાર્ટ. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ વિસ્તરેલી છે. બરાબર? હવે પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ? તો તરત તમે કહેશો કે બેન, પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 1 છે અને સૌથી પહેલી સંખ્યા પણ 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અને અનંત છે. હવે એમ પ્રશ્ન પૂછું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે કહેશો કે બેન, અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા વિસ્તરેલી છે, એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. તો પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ કરી અનંત સુધી વિસ્તરેલી છે. આ આપણે પ્રથમ ચેપ્ટરમાં સંખ્યા પરિચયમાં પણ જોયું હતું. હવે પ્રાકૃતિક સંખ્યામાં હું એક સંખ્યા લઉં છું 9. એમાં હું 1 ઉમેરું તો મને કઈ સંખ્યા મળે? એની પછીની 10 સંખ્યા મળે. બસ આજે 9 પછીની 10 સંખ્યા મળે, એટલે કે 9માં 1 ઉમેરતા આપણને 10 મળ્યા, તો એને પ્રતિવર્તી સંખ્યા કહેવાય. પ્રતિવર્તી એટલે કે પછીની. તો 9ની પ્રતિવર્તી સંખ્યા 10 છે. એવી જ રીતના 9માંથી હું 1 બાદ કરું છું. 9માંથી 1 બાદ કરતાં મને કેટલા મળશે? 8. બરાબર? તો 8 છે એ 9થી નાના છે, એટલે કે 9ની પહેલાં 8 આવે છે. તો 9ની પૂર્વવર્તી સંખ્યા 8 થશે, એટલે કે પૂર્વવર્તી સંખ્યા એટલે પહેલાંની સંખ્યા. આમ આપણે 2 વસ્તુ શીખ્યા, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે કે પછીની સંખ્યા અને પૂર્વવર્તી એટલે કે પહેલાંની સંખ્યા. આટલું બધાને ક્લિયર થઈ ગયું છે. બરાબર? ચલો હવે પ્રાકૃતિક સંખ્યા ઉપર વળી પાછા આવીએ તો હું 1ની પ્રતિવર્તી સંખ્યા કઈ એમ પૂછું તો 1ની પ્રતિવર્તી સંખ્યા એટલે કે પછીની સંખ્યા 2 છે. અને 1ની પૂર્વવર્તી સંખ્યા કઈ? તો તમે કહેશો કે 1ની પૂર્વવર્તી પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. તો 1ની જ્યારે પૂર્વવર્તી સંખ્યા એટલે કે 0 એનો જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય ત્યારે એ પૂર્ણ સંખ્યા બને છે, જે આપણે પહેલા પ્રકરણમાં પણ જોયું હતું. એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3 એમ અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર? એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 1 અને પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0. આટલું ક્લિયર બધાને? પ્રાકૃતિક સંખ્યામાં 1ની પૂર્વવર્તી સંખ્યા મળે નહીં, પણ પૂર્ણ સંખ્યામાં 1ની પૂર્વવર્તી સંખ્યા 0 મળે. આમ પ્રાકૃતિક સંખ્યા છે એ 1, 2, 3, 4થી શરૂ કરી અનંત સુધી, અને પૂર્ણ સંખ્યા છે એ 0, 1, 2, 3થી શરૂ કરી અનંત સુધી વિસ્તરેલી છે. હવે એક પ્રશ્ન અહીં એમ પૂછું કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? હા, ચોક્કસ. તમે અહીં જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યામાં જેટલી સંખ્યા આવે છે એ બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે 0 એ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી.
એટલા માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં. દરેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. 0 સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે. બરાબર. તો આમ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા સાથે સાથે પ્રતિવર્તી સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા, આટલું આપણે ક્લિયર સમજી ગયા. દરેકને પણ સમજાઈ ગયું હશે. અહીં આપણને પ્રયત્ન કરો આપેલો છે. એ પ્રયત્ન કરોમાં નાનીથી શરૂ કરી મોટી સુધીની ઘણી બધી પ્રતિવર્તી અને પૂર્વવર્તી સંખ્યાઓ કહી છે, જે આપણે શોધશું જાતે. બરાબર. ચલો, હવે આપણે અહીં આગળ એક હું રેખા દોરું છું. એ રેખામાં 0થી શરૂ કરી 1, 2, 3, 4 એમ જમણી બાજુ આગળ આગળ લખતી જાઉં છું. હવે રેખાની બંને બાજુ કિરણ હોય, એટલે કે બંને અનંત સુધી વિસ્તરેલી હોય. અહીં આપણે 0થી કરી 1, 2, 3, 4 એમ જ્યાં સુધી સંખ્યા રેખામાં લખાય છે ત્યાં સુધી મેં લખ્યું છે. બરાબર. હવે આ જે સંખ્યા રેખા દોરી એમાં ડાબી બાજુનો ભાગ એટલે કે 0, ડાબી બાજુના ભાગથી જમણી બાજુ આપણે જ્યારે જઈએ છીએ તેમ તેમ સંખ્યા વધતી જાય છે. 0, 0 પછી 1, પછી 2, 3 એમ સંખ્યા વધતી જાય છે. અને જ્યારે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જોઈએ એટલે કે 6, એની પહેલાં 5, એની પહેલાં 4 એમ ધીમે ધીમે કરતાં 0, એટલે કે ડાબી બાજુ જતાં સંખ્યા નાની થતી જાય છે. એટલે સંખ્યા રેખાની પહેલો નિયમ તો આપણે એ જોઈએ કે જેમ સંખ્યા રેખાની જમણી બાજુ જશું એમ સંખ્યા મોટી આવશે, અને જેમ સંખ્યા રેખાની ડાબી બાજુ જશું એમ સંખ્યા કેવી આવશે? વેરી ગુડ, નાની આવશે. આટલું બધાને એકદમ ક્લિયર થઈ ગયું હશે સંખ્યા રેખા માત્ર જોઈને જ. બરાબર. ચલો, હવે આપણે સંખ્યા રેખા ઉપર સરવાળા અને બાદબાકી કરવાના છે, જે એકદમ સરળ પણ છે. ધારો કે હું એમ પૂછું કે 4 + 3 કેટલા થાય, તો તમે તરત જ કહેશો કે બેન 4 + 3 એટલે 7 જ થાય ને. એકદમ સરળ છે. પણ આપણે સરવાળો કરવાનો છે એ સંખ્યા રેખા ઉપર કરીશું. ચલો, સંખ્યા રેખા ઉપર સરવાળા કરતા શીખીએ, એટલે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરીએ. પહેલો સરવાળો એટલે કે ઉદાહરણ લઈએ 3 + 4. હવે તમને થશે કે 3 + 4 એટલે તો 7 જ થાય ને. ચલો, સંખ્યા રેખા ઉપર કેમ કરીએ એ શીખીએ. એક સંખ્યા રેખા પહેલાં દોરવાની. હંમેશા સંખ્યા રેખા તમારી નોટબુકમાં લીટી હોય એ લીટી ઉપર જ દોરવાની, જેના કારણે થઈને સંખ્યા રેખા એકદમ સીધી આવે. બે લીટીની વચ્ચેના ભાગમાં ક્યારેય પણ રેખા દોરવાની નહીં. આડી ત્રાસી થાય તો આપણને ખ્યાલ આવે નહીં. એટલા માટે જ્યારે પણ રેખા દોરો ત્યારે લીટી ઉપર ફૂટપટ્ટી રાખી અને વ્યવસ્થિત સંખ્યા રેખા દોરવાની. બરાબર. આ સંખ્યા રેખા કેવી રીતના દોરવી એ પોઈન્ટ યાદ રાખતા જજો. હવે 0થી શરૂઆત કરવાની. 0, 1, 2, 3, 4 એમ મોટા ભાગે 10 સુધી લખશું. પછી જેવી રકમ જેવો સરવાળો એની આધારે આપણે સંખ્યા રેખા ઉપર અંક લખવાનો. અહીંયા આપણે 7 સુધી લખશું. 0, 1, 2, 3, 4, 5, 6, 7. હવે અહીંયા તો મેં સરસ રીતે સંખ્યા રેખા દોરીને બતાવી છે. હવે જ્યારે તમે પ્રેક્ટિકલી નોટમાં કરશો ત્યારે તમારે સંખ્યા રેખાના જે એકમ બતાવો એટલે કે 0, 1, 2, 3 એ જે બતાવો એ તમારે સંખ્યા રેખા ઉપર 1-1 સેન્ટીમીટરનું અંતર રાખીને બતાવવાના. એટલે કે તમારી ફૂટપટ્ટીમાં 0 અને 1 વચ્ચે જે અંતર છે તો ત્યાં આગળ આપણે 1-1 ટપકા કરતા જશું, અને ત્યાં 0, 1, 2 એટલે કે સંખ્યા રેખા ઉપર આ જે 0થી કરીને 7 સુધીના બધા એકમો વચ્ચેનું અંતર એક સરખું રહે એવી રીતના આપણે સંખ્યા રેખા ચોકસાઈથી દોરશું. તો આપણું કામ ચોખ્ખું લાગશે અને પાકી નોટ એકદમ નીટ એન્ડ ક્લીન લાગશે.
તો આટલું સંખ્યા રેખા દોરતી વખતે ખાસ દરેકે ધ્યાનમાં રાખવાની. અને સંખ્યા રેખા હંમેશા પેન્સિલથી જ દોરવાની છે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને બોલપેન લેવાની નથી. અને સંખ્યા રેખાના અંક પણ તમારે પેન્સિલથી જ લખવાના છે. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાકી નોટમાં જ્યારે સંખ્યા રેખા દોરો ત્યારે. હવે 0થી કરીને 7 સુધી લખી નાખ્યા અંક. હવે આપણે સરવાળો કરવાનો કીધો છે, એનો પહેલો અંક લઈએ એટલે કે 3. 3 વત્તા 4 કરવાના છે. હવે 3 કીધા છે એટલે હું 3 ઉપર પેન્સિલનો પોઈન્ટ લઈશ અને હવે એમાં કેટલા ઉમેરવાના છે? એમાં 4 ઉમેરવાના છે. તો હું 1 2 3 4 4 એકમ ખસીશ. પણ 4 એકમ કઈ બાજુ ખસીશ? જ્યારે આપણે સરવાળો કરવાનો હોય ત્યારે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આગળ જવાનું. એટલે કે 4 એકમ હું જમણી બાજુ ખસીશ. એમ જેમ સંખ્યા રેખામાં તમને દેખાય છે એવી રીતના આપણે એરોની નિશાની કરી સરવાળો કરવાનો. બરાબર? અને પછી તરત જ આપણે 4 એકમ ખસશું એટલે આપણને સીધો જવાબ આવશે 7. આમ આપણે સંખ્યા રેખા ઉપર સરવાળો કર્યો. પછી નીચે લખવાનું 3 વત્તા 4 બરાબર 7. ફરીવાર કહું છું, 3 જે પહેલો એકમ અંક કીધો છે ત્યાં આગળ પેન્સિલથી સ્ટાર્ટ કરવાનું અને પછી +4 છે એટલે કે 4 એકમ ખસવાના. સરવાળો હોય તો જમણી બાજુ ખસવાના. પછી તરત જ જવાબ આવી જશે. ચલો, આટલું ક્લિયર બધાને? હવે આવે છે સંખ્યા રેખા પર બાદબાકી. સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવાની. એની માટે હવે તમે જ મને શીખવજો. જેમ સરવાળો કર્યો ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર જે એકમ આગળ વધતા હતા એ કઈ બાજુ જતા હતા? જમણી બાજુ. વેરી ગુડ. તો જ્યારે આપણે બાદબાકી કરશું તો આપણે કઈ બાજુ જશું? વેરી ગુડ, ડાબી બાજુ જશું. કારણ કે બાદબાકી કરતાં જવાબ કેવો આવે? ઓછો આવે. બરાબર? અને સંખ્યા રેખા ઉપર રકમ પણ કઈ છે? જમણી બાજુ વધારે છે અને ડાબી બાજુ ઓછી છે. હવે બાદબાકી કેમ કરવાની એ જોઈએ. બાદબાકીનું ઉદાહરણ લેતા પહેલાં તો સંખ્યા રેખા દોરી લીધેલી છે અને આપણને બાદબાકી કરવાની છે 7 ઓછા 5. બરાબર? તો સૌથી પહેલો અંક કયો છે? 7. તો સંખ્યા રેખા ઉપર 7 ઉપર પહોંચી જાઓ. બરાબર? હવે -5 છે એટલે કે ઓછાની નિશાની હોય તો ડાબી બાજુ કેટલા એકમ ખસશું? 5. તો 1 2 3 4 5. 5 એકમ ડાબી બાજુ ખસું એટલે કેટલા મળ્યા મને સંખ્યા રેખા ઉપર? 2. થાય છે ને જાદુ જેવું? એમ 7 ઓછા 5 કરીએ એટલે આપણને 2 મળે. અને એ તો આપણને ખબર જ હતી. અને સંખ્યા રેખાની મદદથી પણ આપણને વ્યવસ્થિત ખબર પડી ગઈ કે કઈ રીતે સંખ્યા રેખામાં બાદબાકી કરવાની. આમ સંખ્યા રેખા ઉપર સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવી એ મેં તમને શીખવ્યું. હવે આપણે આવીએ છીએ સંખ્યા રેખા પર ગુણાકાર કેવી રીતના કરવાનો. સરવાળા અને બાદબાકી પરફેક્ટ આવડી ગયા હશે. સંખ્યા રેખા દોરતા બરાબર આવડી ગઈ હશે. તો ગુણાકાર પણ આવડી જશે. ચલો સ્ટાર્ટ કરીએ. સંખ્યા રેખા ઉપર જ્યારે ગુણાકાર કરવાનો હોય ને ત્યારે આપણે 2 વસ્તુ એકદમ ટ્રીકથી યાદ રાખશું. ચલો ઉદાહરણ જોઈએ અને જોતા જઈએ. પહેલું ઉદાહરણ છે ગુણાકારનું 3 ગુણ્યા 4. હવે તમને થશે બેન 3 ગુણ્યા 4 3 ચોક તો 12 થાય. પણ આપણે શેમાં કરવાનું છે? સંખ્યા રેખા ઉપર. તો ચલો સૌથી પહેલાં સંખ્યા રેખા દોરશું. તમને થશે કે બેન ઓલામાં આપણે એકમ 7 સુધી લખ્યા હતા તો આમાં કેટલા લખવાના? આપણે અંદાજ લગાવી લેવાનો કે 3 ચોક 12 થાય એટલે આપણે 12 એકમ તો લખવા જ પડશે. તો આપણે સંખ્યા રેખા ઉપર 0થી કરીને 12 કે 13 સુધી લખશું. બરાબર? અહીં મેં 12 સુધી લખ્યા છે. હવે ગુણાકારમાં કેમ કરવાનું? ગુણાકારમાં 3 ચોક 12. હવે અહીંયા 3 અને 4 બંનેને ક્યારે ઉપયોગમાં લેવાના એ માટે ખાસ વાત યાદ રાખો. સરવાળા અને બાદબાકીમાં શું કરતા હતા? જે પહેલો અંક હતો ત્યાં આપણે સંખ્યા રેખા ઉપર પહોંચી જતા હતા. બરાબર?
ગુણાકારમાં શું કરવાનું? ગુણાકારમાં સૌથી પહેલાં હંમેશા 0 ઉપર પહોંચી જવાનું. ગુણાકારની શરૂઆત 0 ઉપર આપણી પેન્સિલને પહેલાં રાખી દેવાની. હવે પહેલો અંક શું છે? 3. તો 3 એટલે કે 3 એકમ. 3 એકમ આપણે ખસવાના. એટલે પહેલો જે અંક હોય એટલા એકમ આપણે ખસવાના. બરાબર? હવે ગુણ્યા 4 છે એટલે કે 4 વખત જે બીજો આપણને અંક આપેલો છે એટલી વખત. 3 એકમ 4 વખત. 3 ગુણ્યા 4 એટલે કે 3 એકમ 4 વખત. તો ચલો હું સ્ટાર્ટ કરું. 0 થી 3 એકમ ડાયરેક્ટ જમ્પ લગાવવાનો. એક વખત એટલે 3 આવશે. બીજી વખત જમ્પ લગાવશું એટલે 6 આવશે. ત્રીજી વખત જમ્પ લગાવશું એટલે 9 આવશે. અને ચોથી વખત જમ્પ લગાવશું એટલે આપણો જવાબ આવી જશે. જવાબ આવશે 12. ગણિતના ગુણાકાર સંખ્યા રેખા ઉપર કરવાની આ સરળ ટ્રીક છે કે 3 ગુણ્યા 4 આપ્યા હોય તો 3 છે એ એટલા એકમ ખસવાના અને 4 વખત કરવાના. એટલે પહેલું એકમ ખસવાના અને બીજું એટલી વખત કરવાના. આટલું યાદ રાખશો તો સંખ્યા રેખા ઉપર ગુણાકાર તમને એકદમ પરફેક્ટલી આવડી જશે. બરાબર? તો આમ આજે આપણે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પ્રતિવર્તી સંખ્યા, પૂર્વવર્તી સંખ્યા, સંખ્યા રેખા ઉપર સરવાળો, બાદબાકી અને ગુણાકાર શીખી ગયા છીએ. બરાબર? તો તમારે સ્વાધ્યાય 2.1 આખો વ્યવસ્થિત પાકી નોટમાં કરવાના છે. બધાને બરાબર સમજાઈ ગયું હશે.